એક સમયે એક ગરીબ ભક્ત દરરોજ ખાટું ધામ આવતો હતો. તેની પાસે દર્શન માટે ફક્ત 2 રૂપિયા હતા. દરરોજ તે શ્યામ બાબાને કહેતો, બાબા, મને ફક્ત તમારા દર્શન જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું. એક દિવસ મંદિરમાં ભીડ હતી. ભક્તને અંદર જવાનો રસ્તો ન મળ્યો. બહાર ઊભા રહીને તે રડવા લાગ્યો અને બોલ્યો, શ્યામ બાબા, હું એક હારેલો નિરાધાર વ્યક્તિ છું, તમે હારેલાનો સહારો છો, ખરું ને? અચાનક એક અજાણી વ્યક્તિ આવી અને પૂછ્યું, ભાઈ, તમારું નામ શું છે? ભક્તે તેને કહ્યું. અજાણી વ્યક્તિએ કહ્યું, શ્યામ બાબાએ મને સ્વપ્નમાં મોકલ્યો છે. આવ, હું તમને વીઆઈપી દર્શન આપીશ. તે માણસ ભક્તને સીધો ગર્ભગૃહ તરફ લઈ ગયો. જ્યારે ભક્તે શ્યામબાબાના ચરણોમાં માથું મૂક્યું, ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે અજાણી વ્યક્તિ ગાયબ થઈ ગઈ. પછીથી ખબર પડી, તે અજાણી વ્યક્તિ કોઈ સામાન્ય માનવી નહોતી. શ્યામબાબા પોતે પોતાના ભક્તના રૂપમાં આવ્યા હતા. જય શ્રી શ્યામ. હારેલાનો સહારો શ્યામ બાબા. જો તમે તમારા હૃદયથી બોલાવશો તો શ્યામ બાબા ચોક્કસ સાંભળશે. જય શ્યામ.